હા શ્રી ભગવાન ઉવાચ ऊर्ध्वमूलम् अधः અસ્વસ્થં પ્રાવૃર્વ્યયં छन्दांसि यस्य पर्णानि યસ્તં વેદ स वेद। શ્રી ભગવાન બોલ્યા, જેનું આદિ પુરુષ પરમેશ્વર રૂપી ઉધર મૂળ છે, જેની નીચે રહેલી બ્રહ્મા રૂપી મુખ્ય શાખા છે, તથા વેદો જેના પાંદડાઓ છે, એવા આ સંસારરૂપી અસ્વસ્થ વૃક્ષને તત્વજ્ઞાનીઓ અવિનાશી કહે છે. જે માણસે સંસારરૂપી વૃક્ષને મૂળ સહિત તત્વથી જાણે છે, એ વેદના તાત્પર્યને જાણનાર છે. એ સંસાર વૃક્ષની ત્રણેય ગુણો રૂપી જળ વડે વૃદ્ધિ પામેલી અને વિષય રૂપી કુંપળો ધરાવતી દેવ, મનુષ્ય, તિર્યક આદિ યોનિ રૂપી શાખાઓ નીચે અને ઉપર આમ તેમ ફેલાયેલ છે. તેમજ એ શાખાઓના મનુષ્ય લોકમાં કર્મના અનુસાર બાંધનારા અહમતા, મમતા તથા વાસના રૂપી મૂળિયા નીચે અને ઉપર બધા લોકોમાં ફેલાયેલા છે. નરૂપમસ્યે તથો લભ્યતે નાતો ન જાતિ ન સતતં પ્રતિષ્ઠા અસ્વસ્થમેન સૂર્યરૂઢમૂલં અસંગત્વે બળમુડે નથી છુવા. બોલો ભૂપેનભાઈ, પછી કેટલા આવડા ચંદ્રિકા. આ સંસાર વૃક્ષનું સ્વરૂપ, આ સંસાર વૃક્ષનું સ્વરૂપ જેવું કહ્યું છે એવું અહીં વિચારકારમાં મળી આવતું નથી. કેમ કે આનો નથી તો આદિ કે નથી અંત, તેમજ નથી આની નિશ્ચિત પ્રકારની સ્થિતિ. માટે અહંતા, મમતા અને વાસનારૂપી અત્યંત દ્રઢ થયેલા મૂળ ધરાવતા સંસાર રૂપી અસ્વસ્થ વૃક્ષને દ્રઢ વૈરાગ્ય રૂપી શસ્ત્ર વડે કાપી નાખીને પદમ તત્ પરિમાર્ગિતવ્યમ તમેવ જાત્યં પુરુષં નવદ્યે યથા પ્રવૃત્તિ નસુતા પુરાણી. એ પછી એ પરમ પદ સ્વરૂપ પરમેશ્વરને સારી પેટે શોધવા જોઈએ, કે જેને પામી ચૂકેલા માણસો ફરી પાછા વળીને સંસારમાં નથી આવતા, અને જે પરમેશ્વરથી આ પુરાતન સંસાર વૃક્ષની પ્રવૃત્તિ અર્થાત પરંપરા વિસ્તાર પામી છે, એ જ આદિપુરુષ નારાયણને હું શરણે છું. આ પ્રમાણે દ્રઢ નિશ્ચય કરીને એ પરમેશ્વરનું મનન અને નિધિધ્યાસન કરવું. સુખ દુઃખ સંગને ગચ્છન્ત્ય મૂઢા પદમવ્યયં. બોલો મયુરભાઈ. જેમના માન અને મોહ નષ્ટ થઈ ચૂક્યા છે, જેમણે આસક્તિ રૂપી દોષને જીતી લીધો છે, જેમની પરમાત્માના સ્વરૂપમાં નિત્ય સ્થિતિ છે, અને જેમની કામનાઓ પૂર્ણ રૂપે નાશ પામી ચૂકી છે, એવા સુખ દુઃખ રૂપી દ્વંદ્વોથી છૂટેલા જ્ઞાનીજનો એ અવિનાશી પરમ પદને પામે છે. ના તદભાસયતે સૂર્ય ના શશાંકો ન પાવક યદ્ગત્વા ન નિર્વતન્તે તદ્ધામ પરમમ. જે પરમપદને પામીને મનુષ્યો પાછા ફરીને સંસારમાં આવતા નથી, એ સ્વયં પ્રકાશિત પરમપદને ન તો સૂર્ય ઉજાડી શકે છે,
આ ચંદ્રમા કે ન અગ્નિ, એ જ મારું પરમ ધામ છે. મમેવાંસો જીવલોકે જીવભૂતા સનાતન મનઃ પ્રકૃતિ આ દેહમાં રહેલો સનાતન જીવ આત્મા મારો જ અંશ છે અને એ જ આ પ્રકૃતિમાં રહેલી મન સહિતની પાંચે ઇન્દ્રિયોને ખેંચે છે. શરીરમ યદવાપ્નોતિ યસ્યાપ્યુતકામતિ ઈશ્વર ગૃહીત્વૈતાનિ સંયાતિ વાયુગંધાનિ વાસયાત. વાયુ ગંધના સ્થાનેથી ગંધને જે રીતે ગ્રહણ કરીને બીજા સ્થાને લઈ જાય છે, એ જ રીતે દેહાદિનો સ્વામી જીવાત્મા પણ જે શરીરને છોડે છે એ શરીરમાંથી પ્રાણો દ્વારા મન સમેત ઇન્દ્રિયોને લઈને પછી જે શરીરને પામે છે એમાં જાય છે. શ્રોત્રમ ચક્ષુસ્પર્શનમ ચ રસનમ ઘ્રાણમેવ ચ અધિષ્ઠાય મનસ્યાય વિષયાનુપસેવતે. આ જીવાત્મા શ્રોત્ર, ચક્ષુ, ત્વચા, રસના, ઘ્રાણ અને મનને આશ્રયે એટલે કે એમની સહાય લઈને જ વિષયોને સેવે છે. ઉત્ક્રાંતમ સિતમ વાપી ભોજ્યાનમ વા ગુણાન્વિતમ વિમુક્તાનાં પશ્યન્તિ જ્ઞાનચક્ષુષા. શરીરને છોડીને જતો, શરીરમાં સ્થિત રહેલો, વિષયોને ભોગવતો કે ત્રણેય ગુણોથી જોડાયેલો હોવા છતાંય જીવાત્માના યથાર્થ સ્વરૂપને અજ્ઞાની જનો જાણતા કેવળ જ્ઞાન ચક્ષુ ધરાવનાર નથી જાણતા. જતો નથી જાણતા, કેવળ જ્ઞાન ચક્ષુ ધરાવનાર વિવેકશીલ જ્ઞાની જનો તત્વથી જાણે છે. યતંતો યોગિનશ્ચૈનં પશ્યન્ત્યાત્મન્યવસ્થિતં યતંતો યત્કૃતાત્માનો નૈનં પશ્યન્તિ ચેતસઃ. યત્ન કરનારા યોગીજનો પણ પોતાના હૃદયમાં સ્થિત આત્માને તત્વથી ઓળખી શકે છે, પરંતુ તેમણે અંતકરણ શુદ્ધ નથી કર્યું એવા અજ્ઞાનીજનો તો યત્ન કરતા રહેવા છતાં પણ આ આત્માને નથી જાણી શકતા. યદાદિત્યં ગતં તેજો અખિલં યચંદ્રમસી યચાગ્નો તતેજો વિધિમામકં. સૂર્યમાં રહેલું જે તેજ આખા જગતને ઉજાડે છે, જે તેજ ચંદ્રમામાં છે અને જે અગ્નિમાં છે, એને તું મારું જ તેજ જાણ. યામાવિશ્ય ચતુર્થાની ધારયામ્યમોદૃશં પુષ્પાણિ ચૌષધી સર્વા સોમો ભૂત્વા રસાત્મકા. બોલો ચંદ્રિકા બોલો. તથા હું જ પૃથ્વીમાં પ્રવેશીને પોતાની શક્તિથી સગળા ભૂતોને ધારણ કરું છું અને રસ સ્વરૂપ એટલે કે અમૃતમય ચંદ્રમાં બનીને સગળી વનસ્પતિઓને પોષું છું. અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીના દેહમાશ્રિતઃ પ્રાણાપાન સમાયુક્ત ચતુર્વિધમ. સર્વ પ્રાણીઓના શરીરમાં સ્થિત રહેલો હું જ પ્રાણ અને અપાનથી સંયોજાયેલ વૈશ્વાનર અગ્નિ સ્વરૂપ થઈને 4 પ્રકારના અન્નને પચાવું છું. સહસ્રસ્યાહં રવિસન્નિવિષ્ટો મતસ્મૃતિર્જ્ઞાનનપોંચ વેદેશ સર્વે રામેવ વૈદ્યો વેદાંતકૃત્વે તદ્દેવ ચાહં. હું જ સૌ પ્રાણીઓના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું તથા મારાથી સ્મૃતિ, જ્ઞાન તેમજ અપોહન થાય છે તથા બધા વેદો વડે હું જ
જાણવામાં યોગ્ય છું, તેમજ વેદાંતનો કર્તા અને વેદાંતોનો જાણનાર પણ હું જ છું. દ્વારિનો પુરુષો લોકે અક્ષરેવ ચ સર્વાણિ ભૂતાની કુટસ્થો ઉચ્યતે. આ સંસારમાં નાશવંત અને અવિનાશી એ બે પ્રકારના પુરુષો છે. એમાંથી સગળા ભૂત પ્રાણીઓના શરીરો નાશવંત અને જીવાત્મા અવિનાશી કહેવાય છે. ઉત્તમ યો લોક આ બેયથી ઉત્તમ પુરુષ તો જુદો જ છે, જે ત્રણેય લોકોમાં પ્રવેશીને સૌનું ધારણ પોષણ કરે છે અને જેને અવિનાશી પરમેશ્વર તેમજ પરમાત્મા એવા નામોથી ઓળખાવ્યો છે. હું નાશવંત જળ સમુદાય ક્ષેત્રથી સર્વ રીતે અતીત છું અને અવિનાશી જીવાત્માથી પણ ઉત્તમ છું. માટે લોકમાં તેમજ વેદોમાં પુરુષોત્તમ નામે હું પ્રસિદ્ધ છું. યો મામેવ સમુંડો જાનાતિ પુરુષોત્તમ સ સર્વ વિજ્ભજતિ માં સર્વભાવેન ભારત. હે ભરતવંશી, જે અજ્ઞાની માણસ મને આ રીતે તત્વથી પુરુષોત્તમ સ્વરૂપે જાણે છે એ સર્વ માણસ સર્વ રીતે તત્વથી પુરુષોત્તમ સ્વરૂપ હા. આ રીતે તત્વથી પુરુષોત્તમ સ્વરૂપે જાણે છે એ સર્વજ્ઞ માણસ સર્વ રીતે નિરંતર મુજ વાસુદેવ પરમેશ્વરને જ ભજે છે. ઇતિ ઇદમોક્તમ મયા એ તદ્બુદ્ધ્વા બુદ્ધિમાન કૃતકૃત્ય સભારત. હે નિષ્પાપ અર્જુન, આમ આ ઘણું રહસ્યમય ગોપનીય શાસ્ત્ર મેં કહ્યું. આને તત્વથી જાણીને માણસ જ્ઞાની અને કૃત કાર્ય થઈ જાય છે. ઓમ તત્સદિતિ. શ્રીમદ્ ભગવદ ગીતા સોપનિષદ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે પુરુષોત્તમ યોગો નામ પંચમો અધ્યાય સમાપ્ત. શ્રી કૃષ્ણ